ખાગેસરી ગામે બકરા ચરાવી રહેલા ભરવાડ પર ઝેરી મધમાખીઓએ હુમલો કરતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। કુતિયાણાના ખાગેસરી ગામે રહેતા સામતકર્ણા ચાવડા નામના ભરવાડ વૃદ્ધ ગઈકાલે બપોરના સમયે સીમ વિસ્તારમાં બકરીઓ ચરાવી રહ્યા હતા, ત્યારે એકાએક ઝેરી મધમાખીના ઝુંડે તેના પર હુમલો કરી દેતા તેઓએ દોટ મૂકી હતી। જોકે ઝુંડે તેઓને ઘેરી લઈ આડધડ ડંખ મારતા તેઓને ઈજા થઈ હતી। ઉપરાંત કેટલીક બકરીઓને પણ આ મધમાખી કરડી હતી। વૃદ્ધને સારવાર માટે પ્રથમ કુતિયાણાના સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ઝેરી મધમાખીના હુમલાના બનાવ વધી રહ્યા છે। તાજેતરમાં જ બખરલા ગામે ઝેરી મધમાખીએ 6 લોકો પર હુમલો કર્યો હતો, તો માધવપુર ગામે પણ મહિલા પર હુમલો થયો હતો। ત્યાં વધુ એક બનાવ સામે આવ્યો છે, ત્યારે સાવચેતી જરૂરી બની છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુમાં તાપમાન વધતા મધમાખીઓ વધુ ચીડિયારી બની જાય છે। ઝાડ કાપવા, ધુમાડો કરવો કે વાડીમાં મશીનરીનો અવાજ, અજાણતા મધ પાસે જવું, પશુઓની હલચલ, સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ, આ બધા કારણો મધમાખીને આક્રમક બનાવી શકે છે। એકવાર ઝુંડ ઉશ્કેરાય તો હજારો મધમાખીઓ એકસાથે હુમલો કરે છે। મધમાખી હુમલો કરે ત્યારે હાથ હલાવીને મારવાનો પ્રયાસ ન કરવો, તરત જ માથું અને ચહેરો ઢાંકી સુરક્ષિત જગ્યાએ દોડવું જોઈએ। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ હામદ કલ્યા અને બકરા સારવા ગયો ને બાવડાનો હરમામાંથી મરી ગયું ને બધું મધ મને સોટી ગયું બકરાનું મને હરીમાં હું બધે સારું લાગ્યું બે એક બકરા આખી ભાગી એવો પડતો આવ્યો ઘરે આવતો રહ્યો દવાખાને પછી ક્યાં લઈ આવ્યા સારવાર માટે? પેલા કુતિયાણા ગયા હતા, કુતિયાણા થી આવી।